નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયકોલોજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે. એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકનું એક વિધાન છે. મનોવિજ્ઞાનનો ભૂતકાળ ખૂબ લાંબો છે, પરંતુ તેનો ઇતિહાસ ખૂબ જ ટૂંકો છે. મનોવિજ્ઞાનનો અભ્યાસ ખૂબ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. મનોવિજ્ઞાન એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. પૂર્વ તે એક તત્વજ્ઞાનની શાખા તરીકે ઓળખાતું હતું. મનોવિજ્ઞાનમાં ઈસવીસન 1850 પછીના સમયમાં મનોવિજ્ઞાનમાં વ્યવસ્થિત નિરીક્ષણ અને પ્રયોગ પદ્ધતિને અપનાવવામાં આવી. વિલિયમ વૃન્ટે ઈસવીસન 1879માં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. ભારત વર્ષમાં મનોવિજ્ઞાન તત્વજ્ઞાનમાં સમાયેલું હતું. ભારતીય તત્વજ્ઞાનનું ધ્યેય આત્માનું દર્શન કે આત્મ સાક્ષાત્કાર હતું. ભારતીય મનોવિજ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર હતું. રુડોલ્ફ ગોયકલે નામના વિદ્વાને સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો પ્રયોગ કરેલો છે. સાયકોલોજી શબ્દની રચના ગ્રીક ભાષાના બે શબ્દ સાયકી અને લોગોસના સંયોજનથી થયેલ છે. સાયકી શબ્દનો અર્થ આત્મા થાય છે, જ્યારે લોગોસ શબ્દનો અર્થ જ્ઞાન, વિચાર, વિમર્શ અને વાતચીત થાય છે. સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન. આ વ્યાખ્યા અસ્વીકાર બની, કારણ કે આત્માના અસ્તિત્વને વ્યવસ્થિત નિરીક્ષણ કે પ્રયોગ દ્વારા સાબિત કે પ્રસ્થાપિત કરી શકાતું નથી. આત્મા એ ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો વિષય છે. મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન હોવાથી આવા વિષય વસ્તુની ચર્ચા તેમાં થઈ શકે નહીં. માટે આત્મા એ અમૃત કલ્પના છે જે અરૂપી છે. એવું પણ કહેવાય છે કે ઇન્દ્રિય અગોચર કે ઇન્દ્રિયો દ્વારા મળતી અનુભવી ન શકાતું હોવાથી તેનું પ્રાયોગિક સંશોધન કે અભ્યાસ શક્ય નથી. તેથી મનોવિજ્ઞાનમાં આ બાબત સમાવી શકાય નહીં. આમ મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે એ વ્યાખ્યાનો અસ્વીકાર થયો હતો. થેન્ક યુ.